હાલો મિત્રો, આજે આપણે નવો બ્લોગ લેવા છીએ. આજે મમ્મી બનાવે છે આપણું ગામડાની સ્ટાઇલનું ગોદડું. એટલે મમ્મી આ બધું પાથરી દીધું છે. આપણે એને કોથરો કે ઓલો ગોદડાનું બનાવવાનું. હજી મમ્મી જો થોડાક તો કોથરા હજી તોડે જ છે. હજી મમ્મી શું એને હાલતું નથી ગોદડા કર્યા વગર. બહુ ગોદડા કરો છે મમ્મી. જો એક પછી ગોઠવે, આપણે તો ગોઠવતાય ન આવડે. એક ગોઠવી તા બીજું તો પાછું વિખાઈ ગયું હોય. ટૂંકા ટૂંકા બધા ચિત્રા જે હોય જૂના પાના આપણા. હવે હમણાં જોઈ કેવી રીતે કોથરો પહેરાવશે ને એ તમને બતાવું. જો આવી રીતે આપણે આ ગોદડું વાળવાનું હોય છે. મિત્રો, તમે કોઈ ગોદડા જો કરતા હોય તમારા મમ્મી કે કોઈ બા કે કોઈ, તો કોમેન્ટમાં જણાવજો. આ બધા આપણા હવે નવી પેઢી તો કોઈ ગોદડા કરતું નથી. મિત્રો, કેવું લાગે છે જણાવજો કોમેન્ટમાં. જો આ કોથરો પહેરવે છે એટલે માથે કવર આવી જાય ને, વચ્ચે જે ઓલા ગોદડાના ચિત્ર મૂક્યા હતા ની અંદર રહી જાય, એટલે જ્યાં વિખાય નહીં. જો હવે આખું ઉપર એટલે ચિત્ર હતા ની અંદર વયા ગયા, માથે આ કોથરો પહેરવાઈ ગયો. આપણે નાના હતા તો વિચાર જ કરતા કે આ કેવી રીતે પહેરવશે. મિત્રો, કોઈ તમારા મમ્મી કે બા જો ગોદડા કરતા હોય તો કમેન્ટમાં કરજો. મિત્રો, આવી રીતે ને જો ભરાઈ જાય કોથરો આખો. હવે મમ્મીને જ આમ શ્વાસ ચડી જેટલું કામ કરે છે ને, એટલે જરાક ભૂમિ, તને આવડે છે આ ગોદડા કરતા? એટલે જો ભૂમિને તો નથી આવડતા. એટલે મમ્મીનું એવું કહેવું છે કે શીખી જાય, ટ્રાય કરે તો શીખાઈ જાય. અમારા શેઠ અને સૂતા છે, કંઈ ટેન્શન વગર. બતાવું તમને શેઠ અમારા. ચાલો આપણે ઊભા થઈ જઈએ ને આડો સીન લઈ લઈએ. આવી રીતે આખો કોથરો પહેરવો છે. મિત્રો, પહેલાં તમને કેવા દેખાતા હતા? ચિત્ર દેખાતા હતા ને, એ અંદર એકદમ ગોઠવાઈ ગયા. અને માથે આવી રીતે ગોદડામાં કવર જે આપણો કરેલો હોય ને એ પહેરવાઈ જાય. આપણે આની ઉપર જે ઓલો વ્હાઈટ જે ખોડિયું આવે ને એ બી આપણે મૂકી શકીએ. જો કદાચ મૂકવું હોય ને તો 150-200 રૂપિયાનું જે ખોડિયું આવે છે વ્હાઈટ કલરનું, જે લેતા હોય ને ખબર હોય છે મિત્રો. તો મિત્રો, તમે કમેન્ટ કરજો કે તમને આ ગોદડું કેવું લાગે છે. મારી મમ્મી આ આખો દિવસ હવે આના ઉત્તેરા ભર્યા રાખશે સોયથી. તો ચાલો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.